અમદાવાદ વાડજ સર્કલ પાસે મોટો ભૂવો પડ્યો છે। મુખ્ય રસ્તા પર ભૂવો પડતા ડાયવર્ઝન અપાયું છે। બ્રિજના કામના લીધે લોકો પહેલેથી જ ત્રસ્ત છે। ભૂવાને કારણે ડાયવર્ઝનથી ફરી મુશ્કેલીઓ ઊભી થઈ છે। વાહન ચાલકોને અવરજવર માટે હાલાકી પડી રહી છે। અમદાવાદમાં હવે વગર વરસાદે ભૂવા પડવાની શરૂઆત થઈ ગઈ છે। હજુ તો ચોમાસાની ઋતુનો વાર છે, એવામાં જ ભૂવા અથવા તો ખાડા પડવાની પરિસ્થિતિ એ પ્રકારની તસવીરો હાલ અમદાવાદ શહેરમાંથી સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો કે બરાબર વાડજ સર્કલથી ઉસ્માનપુરા તરફ જવાનો રસ્તો છે અને જે નવો બ્રિજ બન્યો છે એનું આ કોર્નર છે। ત્યાં ગઈકાલે રાત્રે ભૂવો પડ્યો હતો અને ભૂવો પડ્યા પછી હવે એને ખોદી સમારકામ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પણ હવે અમદાવાદવાસીઓને મહાનગરપાલિકાના સત્તાધીશો એ અનુભૂતિ એ એક્સપિરિયન્સ કરાવી રહ્યા છે કે કોઈ પણ રસ્તો ઠીક નહીં રહે અથવા તો એમને એ ધારી જ લીધું છે કે એક પણ રસ્તો વ્યવસ્થિત અથવા તો લોકોને અનુકૂળ રહે એ પ્રકારે ન રાખવાનો જાણે કે નિર્ણય લઈ લીધો હોય, જાણે કે પ્રણ લઈ લીધું હોય એ પ્રકારનો અનુભવ કરાવી રહ્યા છે અને એ વસ્તુની સાબિતી આ તસવીરો આપી રહી છે। એક તરફ જ્યાં બ્રિજનું કામ ચાલુ છે અને અગાઉથી જ અહીંયા ટ્રાફિકની ખૂબ મોટી અને વિકટ સમસ્યા હતી અને હવે એવામાં આ ભૂવો પડી ગયો, જેના કારણે પણ આ રસ્તો બંધ કરી અને ડાયવર્ઝન આપવામાં આવ્યું છે। એટલે જ્યારે સવારે લોકો ઓફિસ જવા નીકળે છે અથવા તો સાંજે ઓફિસેથી છૂટ્યા પછી ઘરે જવા નીકળે છે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ટ્રાફિક જામની પરિસ્થિતિ થતી હોય છે અને લોકો માનસિક રીતે હેરાન પરેશાન થઈ જતા હોય છે। એટલે આ પ્રકારની સ્થિતિ માત્ર આ વિસ્તારની નથી, હજુ તો ચોમાસાની ઋતુનો વાર છે અને એવામાં જ ભૂવા પડવાનો સિલસિલો શરૂ થઈ ગયો છે। તો લોકો હવે એ ચર્ચા કરી રહ્યા છે કે આવનાર દિવસોમાં જ્યારે વરસાદ પડશે ત્યારે શું પરિસ્થિતિનું નિર્માણ થશે। કેમેરા પર્સન અંકિત દવે સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।